હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ચોકલેટ સ્ટ્રોબેરી યોગર્ટ બાઇટ્સ. આ રેસીપી એકદમ ઇઝી છે અને લુકમાં ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો એકદમ ક્રીમી, ટેસ્ટી, ફ્રૂટી અને રીચ સ્ટ્રોબેરી ચોકલેટ બાઇટ્સ બનાવવી ખૂબ જ ઇઝી છે. તો ચાલો આ રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. ચોકલેટ સ્ટ્રોબેરી યોગર્ટ્સ બાઇટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે યોગર્ટ રેડી કરવાનું છે. તો એના માટે મલમલનું કપડું લેવાનું છે, એમાં અડધા કપ જેટલું દહીં એડ કરવાનું છે અને આ કપડાને એકદમ સરસ રીતે બાંધી દેવાનું છે, અથવા તો આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું છે, જેથી દહીંમાં રહેલું બધું જ પાણી રિલીઝ થઈ જાય. તો સૂપ ગાળવાના ચારણામાં અથવા તો કોઈ પણ ચાળણી તમે લઈ શકો છો, એમાં આ દહીંના કપડાને બાંધી અને રાખી દેવાનું છે અને ઉપર કંઈક વજન રાખી દેવાનો છે, જેથી દહીંમાં રહેલું બધું જ પાણી, એક્સ્ટ્રા પાણી નીકળી જાય. તો 2 થી 3 કલાક માટે એમનેમ રહેવા દેવાનું છે. તો 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો કે બધું જ પાણી નીકળી ગયું છે અને આપણે શ્રીખંડ માટે જે દહીંનો મઠ્ઠો તૈયાર કરતા હોય એ રીતે દહીં રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો હવે આપણે આ દહીંમાં ઝીણી ઝીણી સમારેલી સ્ટ્રોબેરીઝ ઉમેરવાની છે. તો સ્ટ્રોબેરી ધોઈ ચોખ્ખી કરી અને ઝીણી ઝીણી સમારીને લઈશું. હવે આપણે તેમાં મીઠાશ માટે 2 ચમચી મધ ઉમેરવાનું છે. જો તમારે મધ ના ઉમેરવું હોય તો 2 થી 3 ચમચી જેટલું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી શકો છો, અથવા તો દળેલી સાકરનો ભૂકો 2 થી 3 ચમચી જેટલો ઉમેરી શકો છો. તો ચોકલેટ સ્ટ્રોબેરી યોગર્ટ્સ બનાવવા માટે દહીં બિલકુલ રેડી છે. તો હવે આપણે કોઈ પ્લાસ્ટિક શીટ ઉપર અથવા તો બટર પેપર ઉપર આ દહીંને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે 1 ચમચી જેટલું, અને આ રીતે કેન્ડી સ્ટિક છે એ રાખી દેવાની અને કેન્ડી સ્ટિક ઉપર પણ આપણે દહીંનું મિક્સર છે એ સ્પ્રેડ કરવાનું છે. જો તમે કેન્ડી સ્ટિક યુઝ ના કરવી હોય તો તમે આમ જ રાઉન્ડ શેપમાં આ યોગર્ટ્સ બાઇટ બનાવી શકો છો અને સેટ કરી શકો છો. તો આ રેસીપી ખૂબ જ સરળ છે, તમને જોતાં જ બનાવવાનું અને જલ્દી ખાવાનું મન થઈ જાય એટલી સુપર ટેસ્ટી, ક્રીમી અને ફ્રૂટી અને એકદમ રીચ ફ્લેવરફુલ બાઇટ બને છે. બાર સેટ કરવા માટે તો હવે આપણે ચોકલેટ 1/4 કપ ખાંડ, 2 ચમચી કોકો પાવડર, 1 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે. આપણે તેમાં અડધા કપ જેટલું દૂધ એડ કરવાનું છે. પહેલાં 1/4 કપ જેટલું ઉમેરેલું છે, પણ મને ઓછું લાગેલું છે એટલે હું ફરી 1/4 કપ કરતાં થોડું ઓછું દૂધ ઉમેરું છું, એટલે ટોટલ અડધા કપ જેટલું દૂધ ઉમેરેલું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ધીમે તાપે કોન્સ્ટન્ટ આ જ રીતે આપણે ચલાવતા રહીશું અને આ સોસ ઘટ થાય ત્યાં સુધી એને ઉકાળવાનો છે. તો આ સોસને બનતા 5 જ મિનિટનો સમય લાગે છે. 5 જ મિનિટમાં ધીરે ધીરે એકદમ સરસ ચોકલેટ સિરપ છે એ ઘાટું ઘાટું થતું જશે અને રેડી થઈ જાય છે. તો આ ચોકલેટ સિરપ બનાવવું ખૂબ જ ઇઝી છે, ખૂબ જ સરળ છે. તમે જ્યારે કેક બનાવો ત્યારે આ રીતે કરશો તો ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે ને સારું લાગે છે. તો હવે આપણે એમાં શાઇનિંગ આપવા માટે 1 ચમચી જેટલું બટર ઉમેરવાનું છે અને વેનીલા એસેન્સના 3 થી 4 ડ્રોપ્સ ઉમેરવાના છે. જો તમને વધારે વેનીલા ફ્લેવર પસંદ હોય તો 1/4 ચમચી જેટલું વેનીલા એસેન્સ ઉમેરી શકો છો, અને જો તમારે ના ઉમેરવું હોય વેનીલા એસેન્સ તો તમે એને બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. અને તમારે આ રીતે ચોકલેટ સોસ આ રેસીપીમાં ન બનાવવો હોય તો તમે રેડીમેડ ચોકલેટ લઈ અને ડબલ બોઇલરની મદદથી ચોકલેટને ઓગાળી અને ચોકલેટને મેલ્ટ કરી અને એ પણ તમે યુઝ કરી શકો છો. તો એનું પણ રિઝલ્ટ સારું આવશે, આનું પણ રિઝલ્ટ સારું આવશે. બંને ઇઝી છે, પણ આ ફક્ત 2 ચમચી કોકો પાવડરમાં જ એક વાટકો ભરીને ચોકલેટ સોસ છે એ રેડી થઈ જાય છે. તો આ ચોકલેટ સોસનો યુઝ તમે ગમે તેમાં કરી શકો છો. તમે બ્રેડ સ્પ્રેડમાં કરી શકો છો, કેક ઉપર કરી શકો છો, ચોકલેટ બનાવવામાં પણ યુઝ કરી શકો છો, અથવા બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકાય રોટલી સાથે. તો આ ચોકલેટ સોસ બનીને બિલકુલ તૈયાર છે. તો આપણે એરટાઇટ ડબ્બામાં પેક કરી અને તમે 15 દિવસ કે 20 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો હોમમેડ ચોકલેટ સોસ બનાવીને. તો 1 થી 2 કલાક પછી તમે જોઈ શકો છો કે ફ્રીઝરમાંથી આપણી સ્ટ્રોબેરી ચોકલેટ્સ છે એ બનીને બિલકુલ તૈયાર છે. તો આ યોગર્ટ બાઇટ્સ છે
એને તમે આમનમ પણ ખાઈ શકો છો. તો તમે આમાં ચોકલેટ સિરપ કવર ના કરવું હોય તો સ્કીપ કરી શકાય. તો આ ચોકલેટ સ્ટ્રોબેરી યોગર્ટ બાઇટ્સ છે, તમે એને આમનમ પણ યુઝ કરી શકો છો. પણ આને એકદમ સરસ ચોકલેટી બનાવવા માટે આ ઠંડી હોય ત્યારે જ આપણે એના ઉપર ચોકલેટ સિરપ છે એ સ્પ્રેડ કરી દેવાનું છે. એટલે એકદમ સરસ તરત જ જામી જતું હોય છે અને ખૂબ જ સરસ લાગે છે. તો બધી જ યોગર્ટ બાઇટ્સમાં આ રીતે ચોકલેટ સિરપ છે એ કવર કરી દેવાનું છે. અથવા તો આ યોગર્ટ બાઇટ્સને તમે ગ્લાસમાં કે બાઉલમાં કે વાટકામાં પણ ડીપ કરી શકો છો, અથવા તો ચમચીથી આ રીતે પણ મેલ્ટ કરીને કરી શકો છો. તો એકદમ સરળ રેસીપી છે અને ખૂબ જ ઇઝી છે. તો વેલેન્ટાઇન ડે ઉપર ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળ અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે જો તમારે કાંઈ બનાવવું હોય તો આ ઝડપથી બની જાય છે અને એક્સ્ટ્રા લાગે છે. તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારી કેવી બની છે એ મને કમેન્ટમાં કહેજો. અને મારી આજની આ ઇઝી રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને ઘંટડીનું બટન દબાવી અને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો, કમેન્ટ્સ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જો તમે ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો આ ચોકલેટ બાઇટ કટ કરીને બતાવું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. થેન્ક યુ ફોર વોચિંગ.